પારડીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા નીકળતા નગર દેશભક્તિમય બન્યું। તાલુકા કે જિલ્લામાં જ નહીં, રાજ્ય તથા દેશ સિવાય વિદેશમાં પણ તિરંગા રેલી નીકળતા આપણા દેશ માટે ગૌરવની વાત છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડીમાં નાણામંત્રીની આગેવાનીમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના ધ્યેય સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। પારડી નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીને નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી નીરવ પટેલ, મામલતદાર કિરણસિંહ રાણા, પાલિકા પ્રમુખ ચેતન નાયકા, તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલની ઉપસ્થિતિમાં મંત્રીએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી હતી। આ રેલી પારડી બજાર ફુવારા પાસેથી નીકળી રાણા સ્ટ્રીટ, વાણિયાવાડ, કંસાળવાડ, પટેલ સ્ટ્રીટ થઈ દમણી ઝાપા ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં દેશભક્તિના ગીતોથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં જોડાયા હતા। મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો, જે આપણે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હર ઘર તિરંગા અંતર્ગત રેલી નીકળી છે, જે તાલુકા કે વલસાડ જિલ્લા કે રાજ્ય તથા દેશમાં જ નહીં વિદેશમાં પણ આવી રેલી જોવા મળી છે, જે આપણા દેશ માટે ગૌરવની વાત છે। લોકો પોતાના ઘરે તિરંગો લગાવી દેશ પ્રેમ વ્યક્ત કરે તે માટે સંદેશો પાઠવ્યો હતો। આ રેલીમાં પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, પાલિકા સ્ટાફ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે યાત્રામાં જોડાઈને રાષ્ટ્રપ્રેમ પ્રગટ કર્યો હતો। ભારત દેશને 1947માં આઝાદી મળ્યા પછી આજે 78 વર્ષ પૂરા થાય છે ને આવતીકાલે આપણે 79મો સ્વાતંત્ર્ય દિન ઉજવશું। ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી એક ઘર ઘર તિરંગા, લોકોમાં દેશ પ્રેમ અને આપણા દેશના માટે કંઈક કરી ચૂકવાની ભાવના જાગે, એના માટે દરેક દેશવાસી પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવે દાખલ કરી અને સમગ્ર દેશ, આપણો વલસાડ નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, વિદેશમાં પણ આ રીતની તિરંગા યાત્રા નીકળીને આપણા દેશનું ગૌરવ વધારનાર, સ્વાભિમાન જગાવનાર યાત્રા આજે વાપી નગરપાલિકા ખાતે કરવામાં આવી। વાપી નગરપાલિકાના બધા ચૂંટાયેલા હોદ્દેદારો, પ્રમુખ શ્રી વિપુલભાઈ, પ્રમુખ રાજુભાઈ, નગરપાલિકા ચેતનભાઈ, અનેક કાર્યકર્તાઓ હાજર રહીને આપણા ભારત દેશની શાન વધારવા માટે યાત્રા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।